બાબુજી એ બાબુજી બનિયારો હરેરો બકાઓ પઠાજી બોલા લ્યા હું કરતા હતા તમે ઘરમાં યાર લે યાર મારો કંટાળો એવો આવે છે ને તો મેં કીધું મેં કંટાળો વાહણી કરીએ તો જેવી મજા આવે કેવું જાણ મારું કોઈ આયોજન બાજુ કરો યાર કોઈ રમત ગમત કોઈ ના હોય તો હોય યાર તમને ભેગું કરતા રોમાજી પાંચ જાવ આપણે લડવાની યો પાંચ જી હેડો આ કંટાળો આવી ગયો કોઈ કરીએ કોઈ હેડો યાર ઉનાળો ચાલુ થઈ ગયો છે પાછો હોવા યાર કોઈ પ્રોગ્રામ કરવો પડે હા કરીએ કોઈ હેડો યાર કોઈ રમત ગમત નું આયોજન કરીએ એવું હોય તો આવો ભાઈ તો આ ઓપરું વાઈ કાઢો બાતો આ તો વાડી કાઢો ઓ ભાઈ ઓય એટલે તમે વાળવામાં હું કરો છો યાર એટલે ઓમાય વણા એવું જાણ આ તો બધું ઉડાવો છો તમે યાર આ તો ઉડાલે આ તો પાવડર કહેવાય યાર અરે યો લેડો અરે એ આ લેડો લે પસા હા ભાઈ હારો નાચવાની ઈચ્છા થાય બોલ એવું હા હા પકડ નાચી આ ગેડા હા વજીના જળબાચીરી નાખે વા ભાઈઓ તે અમાર હારે એક ગાવે ગારે મારે બીજો એમની માથા ભારે ઓરંગી એ પસા હા હું કાઢું તે હા વજીના જળબા ફાડી નાખે એવા ભાઈઓ છે મારા હારે તો શું ભાઈ તારા એવા યાર આ તમે સ્વત ખરી યાર મારા ભાઈ તું છો પેલા સ્વંતુડા એ તમે બૈરા ફાડી નાખ્યા હતા ખબર છે ને એ તો હું બચી ગયો નકર ઈના ફાડી નાખતો પાછા અરે તારા ફાડી નાખ્યા હતા હું હરો તાણ ₹25 આટલો મોઘો આવતો હે આ તો ગોધરા ખાગા દોવાનો ગોધરાથી તો ખાગા દોવાનો મફત આવે તો અમાર તો ઉવતા ના ભાઈ ના ₹15 આલું નહીં આલે લેવા તો ના લે કોઈ ના હા તે લાવી આલ દો એ હાલ દે કેટલા દી 3 દી ને વાહ અલે આ પૈસા તો ઘેર ભૂલી ગયો તું તો પેલા ઘેરથી પૈસા લેતા એક કામ કર તું આલી દે પછી ઘેર આવીને લઈ જજે પૈસા એવું હા એ ગામમાં ફરતો આય પછી અમાર ઘેર તો પેલું આગળ તેલબુત ઘર ગોમ ફરી ના ને તેલબુત ઘર માં ઢોળી કેજે પૈસા લે હો આ લાગે એટલે લે પછાજી પકડી લેડો મારો સાહેબ બુડીએ નહીં થઈ માં ગોઠા લઈ જા અને હું આને દોરી પાસ જાઉં તો મને ધોકા મારીને કાઢી ના મેળો એટલે પછાન હા બાબુજી અરે મફત ના ભાવમાં કોતરા મરી જશે નહીં આપણને તો એવું હોવે હાર તાણ હવે તમે પૂછવા દો તમે જીતી બતાડો તાણ બાબુજી તમે ખરા કેવો તાણ તમારાથી જીતું મો શરત લગાઈ દેવી બોલો કેટલા ની તાણ પેલો કટકો આલી દે આલી દીધો તાણ ભાઈ તમારે આલવો પડતો અરે પેલો ઉપરા વાળો લઈ લેજો સારું તાણ જોઈ લેજો તાણ બાકી ઉઠાઈ લે હા જોઈ લેજો હેડો તાણ જોઈ લેજો તાણ સારું ના ગોઠું તાણ તમને ખબર ના આવે તો કહી દઉં તાણ અરે મુહે જરબા ફાડી નાખું એવું જ તું પાછો એવું હા તાણ જોઈએ તાણ ખરા ખરી નો ખેલ હવે આવ્યો જ તાણ રોજ રાતે ડોલ ભરીને દૂધ પી જાઉં છું અરે તમે દૂધ પીતા હો તો અમે ઘી ખાતા આવીએ નહીં ખાતા હો તાણ હા તો ખાઈ લેજો જોઈ લઈએ જોઈ લેજો તાણ જો તાણ પેલો ઉપળાવા છે ને હા તો એનો બદલો ના લઉં તો કહેવાનું છું તાણ એ કટકો પડાઈ લે પાછો હું હાર તાણ જોઉં છું તાણ હા હેડો હાર તાણ હેડો તાણ પછાજી આજ તો તમારા બૈરા જ્યાં સમજો અને પેલો છે તાણ હું થાય છે તાણ આ તો આવા કહું છું ખરી પેલો કટકો એ જેવો એ તો કોણ હાલે છે એ તો જોઈએ જ પણ હા જોઈ લેજો હાર તાણ જોઈ લઈએ તાણ તમે અરે જોઈ લેજો હારું તાણ બતાડું છું તાણ જો ના બતાડું તો કહેવાનું તું આજ તાણ અને હું આવ્યું છે કટકામાં હાલ તો ઇમનીમ પડી છે કોઈ વાય નહીં બરાબર મને ખબર નહીં કે રમત આવે છે એટલે કોઈ વાય નહીં નકર એરંડા નતા પણ કાજુ બનાવવા જ બાપાના હતા મારતો હો હજી છે ને આપણો ટ્રેક્ટર આવી જાય ખેડવા એવું હોવા હા તો જોઈએ છે તાણ ફાઈનલ હા કનું આવે છે પેલા માં કાકાનું હાર તાણ જોઈએ હા જોઈ લેજો હાર તાણ હા હા
ઘોડિયા હા અરે ઉપર શું કરે તું લ્યા? અલ્યા કાકા પતંગ ઉતારું છું. અને તારો શાળામાં લઈ જવાનું? આજ તો શાળાની ઓલી 4 દાડા સુધી રજા ના હોય ઉતરો અરે પછી. જોની મની બહુ ઉતાર ના કે તારા બૈડા ફોડા કરી નાખે. એવું ના હોય આજનો દાડો કાકા રહેવા દો યાર. તું બહુ ઉતાર તું આજ તું બહુ તો તારા બૈડા ફોડા કરી નાખું. તું શાળા બાળામાં જતો નહીં અલ્યા અને આ તો ખોટા પતંગ લૂંટવા ચડ્યો છો ઉપર. આ પતંગ પકડા હું ઉતરું છું લે હેડો. તો નેચે પડે ને ટોટિયા બોટિયા ભાગી ગયા તારા. ના ભાગી તું બહુ તાર ટોટિયા ભાગી નાખું આજ તો તું બહુ તાર. લાય પતંગ લાય પકડ્યો લાય તું પતંગ લાય અહીં આવી ગઈ મારતા નહીં તું બહુ તાર મારતા નહીં પતંગ આજ તું બહુ તાર હાલ તો જલ્દી ફટાફટ ઉતર. શાળા બાળામાં જવું ને એટલે આખો દાડો પતંગ ચગાઈ ચગાઈ કરવું છે. 4 દાડાની રજા છે યાર. તું બહુ ઉતર. અલ્યા પછા આ રોમોજી ચમ ધોકું લઈને નેચે પતંગ લઈને ઉભા છી? ઈ ખરા જો ને આ ઉભા રહ્યા છે ને. આ લૂંટણીઓ છે, પતંગ લૂંટવાનો શોખીન છે. એવું તાણ હેડજો યાર લૂંટાડું બરોબર અરે મારા છોકરાને કેટલા પતંગ ઘેરથી લઈ ગયો છે. એ રોમોજી બહુ કરશો તમે પતંગ. આ પેલો શાળા બાળામાં જવું ને એને પતંગ ઉતારવા ચડ્યો છે, ઉપર ચડી જશે બહુ તારું છે. કોણ? આ પેલો ગોડિયો એમ શાળા અલ્યા હું પતંગ કરી છે યાર, તમે પતંગ ઘેર પૈસો જ નહીં લઈ આલતા યાર. પણ આ તો હું હોય જતો તો ખેતરમાં હા. અને ઉપર ચડેલો ભાડેલા મૂકતા શું કરે છે? શાળામાં જવું ને એટલે આખો દાડો પતંગ ની પથારી ફેરવે છે. તાણ તમે પૈસો થી થોડું લાઈ આલો યાર બાપા. આ ભાઈ ઉપર થી ફરી જાય તો હમણાં શિયાળામાં તૂટી કોના જાય. તો આજે ટોટિયા ભાજી નાખવા છે. આ તોડી કાઢો. હા આ બોલતા એટલે તારા શાળા બાળામાં જવા થતો નહીં હે? આવા ના આ નીકળ્યું પણ યાર ના જાઓ. ના આવા આખો દાડો પતંગ લૂંટી કરે છે. મેલો 2 દાડા હવે આ શનિ રવિ છે ને 2 દાડા પકડી લેજો પછી હું શાળામાં જઈશ. હવે કોઈ ઝાડમાં ચડતો નહીં. હું કીધું તારા ટોટિયા ભાજી નાખે તારા. અરે બાબુજી હા આ તમે ને આ પછાજી આ કોથળા લઈને જો ઉપડ્યા છો. અમારે બે વચ્ચે શરત લાગી છે. હની કોથળા કૂદની. યાર છોકરો કૂદી આપણે ના કૂદવાનું હોય. આ પછાજી કે તમે જો કોથળા કૂદમાં મને હરાઈ દો ને પેલું ભેજાવાળી પટ્ટી આલ દઉં. આ કોથળા કૂદમાં હા રોંભા હા. પછી યોએ રાખી છે પાછી હો. કેવી એ સરસ શરતમાં. હું મારી આલ દઉં. ઉપરોળું જે વાલ્યું જીતાય. છે. અલ્યા એવી ગોડો ના કરો લે. આ કોથળા કૂદની રમત મૂકો ખેતર ના મૂકી દેવાના હોય. ના ના આ તો બતાડી જ દઉં. આ તો એને બતાડો. મારે રમવું છે. હું તો એમાં પહેલો નંબર લાવ્યો તો શાળામાં મને 5000 રૂપિયા ઇનામ આલ્યું હતું સાહેબે. તમને ખબર છે? એવું એ તમારે રમવું હોય ને તો કોઈ આ બોલવું તમને પડે. આલ્યું તું ખબર? પેલો 5000 રૂપિયા 500 ઓહો, ની ગણી ઓહો, ઓહો. એ રહ્યું. એવું હા તમે જો મને લઈ જાઓ રમવા. તો પટ્ટી તમારે મેળવી પડે. પટ્ટી જ ના મૂકું હું તમે એમને તમારા અંગા ટેકામ રહું. ના ભાઈ ના તો અમે જીતી છે તમારા પાસેથી ઓહળો મારવાનો અમારે. અમારા પાસેથી કોઈ નહીં ના. અમે તમારા પાસેથી કોઈ નહીં લઈએ. એ કાકા હા આપણે પેલા ભાગ્યાનું ખેતર ખબર બાબા આલ્યું હતું આપણે પેલું ઉપરાળું વલે એ આપણે મેલ દેવું. એને શું ખબર પડે? હા ઈ આવડું કટકું છે. આટલા દી તો આવડું મેલ દેવું તોડ્યું. જ્યાં તો જ્યાં ને આયા તો આયા. એક ના ભલા બે. આ તો કહી દીધું શરત કરી દે. હા અમાર લાગી સરસ. ભાઈ આપડા થઈ ગયું પેલા કટકા વાળું મારે હેડો. કટકો લઈ લે પાછો રોમાજી. હા, લઈ લેજો. પણ તમારું જો અમે જીતું તમારે બે ના કટકા લઈ લેવું. હા તો લઈ લેજો. નાખો આ તો વધુ નહીં અમારે આપવું છે શરત પર હેડો. જે જીતે ને જે જીતે એ જીના જીના ખેતર હાલવાના તેને તેને હાલ દેવાના. હા વાલ દેવા. હા કહો તો બરોબર હા કચો. અને રમવા તો જવું આપડે. આપણો હેતર ગોમની જમીન નહીં પડી. અમારે રમશું. ઓવા ઓવા. કોઈ વાત છે નહીં લે. અરે વાગ હું ના વાગ કોઈ તો એકલી રેત છે. હા હેડો હેડો એ ગોળિયા તું પતંગ મૂકી દે. પતંગ મૂક હેડ આપડે જે આ નહીં ખબર આ પડતી તો 5 રૂપિયાનો પતંગ તું છે. મૂકી દે સાઈડમાં મૂકી દે. હાલ હેડો. Sorry ass DJ. લે ગોડિયા હા. જા આપડા ઘેરથી પેલા બે કોઠા લઈ જાય. બે લાવ. તો તારે મારો બે એમ જોઈએ ને. ઉભા રાખો આમાં. એ આ તો કોથળા અમારા છે. તું એક આ તો હવે ભાગ આલ દેવું પણ યાર. વેચાતે લાવ્યો છું હું, પૈસા નહીં આલ્યા તું કેટલા જા. લાયો છો? પણ એ ગમે એ તેના. આ ત્રણ કોથળાથી ચોથો તો ચોથી આવશે મોય. એક ત્રણ હું લાવ. નથી. હા તો એક હું લઈ આ તો લઈને આવ્યો જા હેડ ઘેરથી લઈને આવ. ઘેરથી જઈને લઈ આય. રોમાજી મારા કોથળાનું ભાડું થયા પાછું. લઈ લેજો ને યાર ભાડું તમારું લઈ લેજો. ઓવા પાછું. ના કે મારા ઘેરે કોઠા તો પડ્યા હતા પણ સાલા આઘું બહુ જાય યાર. રોમાજી તમને ખબર છે કોથળા ચમ લાવ્યો છું હું? શું ખબર બાચી લઈને આવ્યો છું. સાચી ઓવા ચોથી આ. પેલો ભાઈ વેચવા નીકળ્યો હતો ને તો મેં કીધું હાલ હાલ દે તું મને, પૈસા પછી હાલે હું, ઘેરથી લઈ લેજે. કોણ હતું એ ફેર્યો વાળો હતો? ઓવા ગામમાં વેચવા નીકળ્યો હતો. એવું? ઓવા હારો, અમારે લઈને આવો પછી આપણે ચાલુ કરીએ. હા એ પછી પેલા રોમાનું આપણે ખેલ કરી નાખશું. બે જણા ભેગા થઈ એની પટ્ટી છે ને
તારા છે ને આપણે દેવાનું ડબ્બાને કૂદવાનું એને ભૂલ નાખી દેવાનું આપણે ભગવાન આપણે દેવાનું જ જીતવાનું ભંગાથી એની પટ્ટી પડાઈ અને બે ઘર તો થઈ આપણે ત્યાં ખેતરમાં અને આપણે બે હરખું થઈ જવાનું દેવા બેવાનું કોઈ નહીં આપણે દેવાનું અને તું પડે તો હું ઉભો કરે અને હું પડું તું મને ઉભો કરજે પાછો એની પટ્ટી પડાઈ જ લઈએ દાળ બહુ મારે છે ને ભૂકા બોલી નાખી તો એના ગાભા કાઢ નાખી તમે શું ગુટપુટ વાતો કરો છો બે જણા? એ તો અમારી થોડી વાત હતી પર્સનલ હતી એટલે ધોળતી બળદ બહુ આપણું રોમાજી પર્સનલ વાત ગોમને ના બતાવાય યાર એટલે તમે ખુટફુટ કરો ને એટલે મુકુલ હા બે જણા હાની વાતો કરો છો? એ તો અમાર પર્સનલ વાત એવું હતું પેલો તમાર ગોડિયો છે એટલે રહ્યો ઘેર જો છે યાર આવું છે તમારું મારું ઘર. બોલાવો યાર કોકને મોકલો ના આવે તો ફટાફટ જલ્દી કરો યાર. અને એના પણ ફોન છે નહીં આ આપણા ગોડિયા પણ ફોન જ નહીં. નાસ્તો બાસ્તો કોઈ મંગા ભૂખ લાગી જ મને તો એવું થોડું હોય યાર નાસ્તો નાસ્તો બાસ્તો લેવા જાય છે. પણ હારી ભૂખ લાગી મેં કીધું ખાઈ લે ઘેરથી ડોહીને આલ્યા નહીં નહીં આલ્યા એટલે ઘેર કીધું ને ખરી તને ગોળે કે કાકા આવું માં ગોઠા પૈસા લાવ લઈ લેજે તો ના કીધું ડોહીએ કે આલ્યા નહીં તને હું ઘેર જઈને તમારા ડોહે મને ડોક્યુમેન્ટ કાઢ મે લ્યો અલ્યા તાર નામ તો લેવું પડે તમારું તે ઈવન કોથળા આલ્યા છે તઈને તમારું મને આવે છે અલ્યા પણ કેવું તું તારે ના યાર ડોક્યુમેન્ટ કાઢ મે લ્યો હા તું હજી આ ગામમાં ફરવા જોઈ છે ને ઈ ફરીને રિટર્ન માં અહીંથી પૈસા લઈને જાત હા હાલશો ને હવે ફાઇનલ 100% આલ દેવું હા હું આવું હા જા તમ એ કોથળા વાળા આ કોથળા હાલવાનું છે પછી રમત રમાઈ જાય પછી કેટલા પૈસા આલે બોલ 10 રૂપિયા હા 10 રૂપિયા આલે આવા 50 રૂપિયા તો હું હાલ લાવ્યો છું હેડ ફેંકવાનું છું હેડ હું 25 રૂપિયા લાવું છું હારું તને હેડ હેડતી થાય ને આલું એટલે હું બહુ ભરવા લાવ્યો છું હું ના આ તો કૂદવા હા એટલામાં હવે એટલું મોટું પાડા જેવું શરીરના મોય કોથરામાં રહેવું લે હું તો તમારે તો પેલું લઈ લે આ તો મારા માટે લાવ્યો છું મને જેનું જબ્બર ભાવ હું કૂદકામ દોડતું જઈને ખેતરના બે મંતરા ના તો મારો એટલો જાડો શરીર છે અને જે રીતના મોય પે કોથરામાં મોય તો મોય પડી એ જાય. બે ખેતર આવી જાય ને તો એમાં ફર્સ્ટ ક્લાસ બંગલો બનાવીને આપણે દઈ રહ્યો સારું જડ બાબુજી હા ભાઈ પછા જેડો અમાર કોથરા આવી ગયા તૈયાર ચાલુ કરીએ તાણે તોથી ચાલુ કરશું કયો આ ઓમથી કરીએ ઓમજી આ બાજુ પણ એની સરહદ કેટલા સુધી શીખર ખબર પડે એ આ હોય હું પાટો જોડું પેલા હેઠા ઊંધી જે પોકન એની પટ્ટી ફાઇનલ બરાબર પછાજી હા બરોબર બાબુજી હા બરોબર લે હેડો તાણ તો લઈ લે આપણા કોથળા લઈ લે હેડો હા લઈ લો હેડો હા લે આ હારું હીરો છે લે એ ફાળવાન છો કરી દીધું અલે ભાઈ આ પણ આ તો મોય ફિટ થઈ ગયું છે હા તો એ બરાબર છે એવું અલે પણ હું એમાં નહીં હમાવું લાવો તમારા આઈડી આ મારું છે યાર આ મારું છે લે હેડો જલ્દી અરે હું આલું આ તો મારું તો ભાઈ નહીં નકર પછી પછાજી આટલા પાટો દોરી નાખશો હાર તાણ દોડી નાખો અલ્યા બાબુજી બહાર લે આખું ગોમ ઉતરવાનું તો હું લે તમારથી યાર અલ્યા આટલો મોટો થઈ ગયો મેં કીધું હજુ જેનો જ થયો છે અલ્યા બરોબર છે આટલું ચાલશે યાર આ તો તમારે તો આખું ગોમ ઉતરવાનું એટલું લોબું તો તમે પાટું કર્યું છે 4 જણાને દોડવાનું છે નહીં કોઈ 10 જણાને દોડવાનું મારી તો ઈચ્છા છે કાકી ગોમની જમીન પર લઉં હું તો એવું ઓહો એમ તો કોઈ ના હાલે પેલા બરોબર પેલા દોડજો પેલા હેડો. આપણે શરત થઈ શકે પેલા અમારો ટુકડો છે ને એ તમે લઈને બતાવો ગોમની નહીં હાલ હેડો ચાલુ કરો હેડો વાળા ગળ્યા બીજી બાજુ રહે છે હું વચ્ચે વાત અને બીજી બાજુ રહું તમને ખબર બરાબર છે લજા દોરો બાબુજી હા? હારું જોજો ફાવશે યાર આવતું તો નહીં નહીં યાર હો મન તો મારું તો આવી ગયું હું કાઠું કોમ કચ કર્યું છે બાબુજી હો ચાલુ કરું 1 2 3 અરે
જીતી ગયા જમીન અમાર ભાઈ આ ટુકડો અમાર તમે નથી આલો. કટકો લાય. અલે આપણા કટકો તો ખિસ્સામાં છે મારા હાલ દઉં આપણે પેલું ચોપડો ચેન મંગાવી લો સહીઓ કરી લેડો હા એ બસાજી લાવાડો ઓએ પેલો કટકો લાય તારો કટકો લાય. ના અમે જીતી જાય. હા શું કરી યાર તમે યાર તમે શું કર્યું એમ કહો અલ્યા તમને કીધું તું ખરી આગળ રે તું યાર. એ તું આયા ઓએ બે ઓય બે આ ગેમમાં હું કોઈને પોકવા ના દઉં તારી વાત તો સાચી છે એ તારો કટકો લાય ભાઈ તારો કટકો લાય. ના અમે જીતી જાય. અને બે જણા રોમાજી એક વાત તો હોય આવે બોલ ઉભા તો કે અરે મને ભાગ લાગે મોકલ્યા. ચાલાકી કરી લેવું ખબર નથી. હારું એ કયા બદલા ટુકડો લાય. હવે બેઠી નાખ તું બેઠી નાખ. કોઈ ગીજામ તો લઈને નહીં ફરતા હોય લાડો તમે બે જણા કીધા ને પેલો કટકો લાવવાનો. લાડો કટકો લાવવાનો. બાબુજી હા શું કરશું શું પસાજી યાર આપણે તો એની શરતમાં બે બીજા ભાગ લઈ ગયા બોલો હોય યાર મારું ગામમાં કોઈ પકવા ના દે આપણને ખબર છે અને તમારી જેવો હું આમ 356 હારેલા કાઢી નાખે લાડો એડો તમે ઝટ કરો લે. બે જણા વાતો ના કરો એડો. હાલ દે હું તમારી પટ્ટી અને એ વડિયા હા આપણા ઘેર જા હા 50 રૂપિયાનો સ્ટેમ્પ પડ્યો છે. હા અને પેન પડી તાર કાકી ને એમ કે છે પેલો સ્ટેમ્પ ને પેન લાવ. અને તાર કાકી કે ને કે અમે ટુકડો જીતીને લાયા બે છીએ. ટુકડા કી 1.5 વીઘો 1.5 વીઘો અમે જીતીને લાયા હા. છીએ. બરોબર તમે બે જણા તમારે સાક્ષી લાવવાનો. સાક્ષી કોઈ નહીં સાક્ષી જો એ તમે કાલ પછી હમણાં બોલો છો ને બે જણા સાક્ષી લેવા માટે તમારે પેણા જવું પડે તો કા મોહણીઓમાં કેમ મોહણીઓમાં જતા રહ્યા બધા સાક્ષી બધા નાહી જાય છે? હો સારું તમે બેનો તો સહયો કરી આલો અમને. તમને ખબર છે અમે કેવા છીએ હાથના છૂટા છીએ ગમે ત્યારે ભમાવી દઈએ ઓર રાખજો ચેતી ન ફરજો ખોટું કોઈનું ના ખમીએ અને આવી ગેમોમાં તો અમે એકને ના પકવા દઈએ તમને ખબર છે એ તો યાર હું ભોય પડી છે ને કે તને ના ગોઠતો પાછું હું કહી દઉં એટલે જ બાબુજી બે વખત તો ગુલમટી મને ખાઈ ગયા એટલે તો કહું છું, પેલા ભોંય પડી પહોંચ્યો જાય હું. તો. અલ્યા પસા હા બાબુજી તું તો યાર છેવી મોટી મોટી ફાળતો તો તમે તો જેણી જેણી ફાડતા હતા તમે મોટી મોટી જ ફાડતા હતા ને તાણ તમે શું કર્યું તાણ હા હવે પટ્ટી આલી જ દેવી પડે કે હવે તાણા તમે તો પેલું કહેતા હતા ને કે ડોલ ભરીને દૂધ પીવું છું ચો જી બધું દૂધ ચો જતું રહ્યું હા જે થેલીઓનું દૂધ હતું લે તો એવું આ તમે કહેતા હતા ને ડોલ ભરીને દૂધ પીવું છું ને? એ તો અમે દૂધ કહેતા પીતા હતા. હતા હભળા, એ તો દૂધ પીતા હતા પણ તમે તો પેલું ઘી પીતા હતા ને ચો જી ઘી હારું અમારે ઘી એ નીકળી ગયું હારું શીખર ચો જતું રહ્યું ઝેરોક્ષ હતી ઘીની એ તો અલ્યા તમે ડબ્બાનું લાયા હો તાજુ ભેંસનું થોડું દૂધ હન ઘી હોત. અમે તો ચોખ્ખું ઘી ખાઈએ છીએ ને દૂધ પીએ જાડો ઘેર અમારા ઢોર વતાડું. અને તમે તો બધા ડબ્બા વાળા હો એટલે તમે ભોય પડી ગયા. હારું દુકાન વાળું મને છેતરી જ ગયો છે આ બટાકાનું ઘી આલી છે નકરું એટલા મને ના કોક તો ગોઠતો નહીં પાછો હું એ અને મને પૌવાનું દૂધ પીવડાવે બાકી જિંદગી બોલો આ પેલું પાવડર વાળું હો તો તમારે પણ હોર રાખવી પડે કે તમે કહેતા હતા ને મારે તો ડોલ ભરીને દૂધ પીવું છું કાં તો મને તો લાગે છે આ કહેતા હતા ને પેલું પાવડર વાળું એરિયો જ પીધું છે તમે લાગે છે કાં તો મને એવું હવે આપણે બે બની ગયા નહીં હો આ કાલથી જે બધાનું બિલ આલવું નહીં ડેરીમાંથી ઘી ને દૂધ ચાલુ કરી દેવું છે. રેડ પણ આવી છે કાયદેસર હા અને આ બીજી રમત રાખી હોય તો કોઈ હેડો બીજું ટુકડું લેતા હેડો હવે તો નહીં તમારા- કાકા પેલી લેબડા ચમચી રમી લેબડા ચમચી અરે એમને પૂછી લે આપણે તો બધી જ ચમચીઓ રમવા તૈયાર છીએ. લેબડાની લેબડા ગમે ચમચી તે. રમી જ કે હેડ આઈ જાઓ અરે લેબડા ચમચી ના કહેવાય ને લીંબુ ચમચી કહેવાય લે એ લેબડા ચમચી કો કે લેબુ ચમચી કો એક જ થાય તને કોઈ ખબર પડતી નહીં મને લાગે છે એવું કતો બાબુજી આવ્યો પેલો પાછો કોનોથી આવ્યો આવ્યો લ્યા લાવ માં કોથળા લાવજો પેલા ઉભા તો અલે બે હવે તો લઈ આ તારા કોથળા લાકડા પદોથી હતા લીધા હતા અલે આ તો હવે રમત રમવાની જરા કોક કોથળા હાલવાનો કોક હાલ દેવું પૈસા એટલે. તમે કીધું તું કે ભણુતી છે વળન હું ના હાલતો હું જાઉં છું હવે હા લઈ જા આ બીજો કોથળો પડ્યો હે લઈ જા એ અમારો છે એ અમારો છે ભાઈ. હું તાણ લાવ્યો તો
અરે આ તો કોથળો અમારો છે લ્યા. ના મારું જ છે. અલ્યા રેડી આ ગોડિયા આ એમનો કોથળો હતો એમના તને હતા એટલે આ ભાઈ આ કોથળો કનો હતો અમારું ચાલજો આ હાલ દેવો પડે હાલ દેવું અરે પણ અમે તો રમત જીત્યા છે કોથળો અમારો જ થયો કા કોથળો જો તમારા કાકાનો છે હાલ દો પેલા કાકાનું છે લે લઈ જા લ્યા લા મને પેલા ધોઈ નાખજો અરે કોથળો. ધોઈ બોલ તારા કાકી ડોહી નહીં રેડવાન તો હોય તી મારા પનોતી એ તમે બે જણા પેલા ટુકડા હાલ દો લેડે અમને એ ગોડિયા ઉભો થા લ્યા ઉભો થા પેલો ટુકડો લાવો હેડો હેડો તમે ઉભા થા હેડો એ તો ટુકડા કાગળ તિજોરી પડે તિજોરી ચાવી ડોહી જતી રહી છે પણ કાગળ અમે લાવીએ છીએ ઘેરથી હા તો લેતા આવો તું ગોડિયા તું ઘેર જા હું કાગળે લઈ અને કાગળનું પેન લેતા આય. આ બે જણાને આપણે લખાઈ લઈએ એ કાકા હા ઓય આવ. આયો ને અંગાત જ લઈ જો નકર આયરા છેતરીને આપણે ચોક જતા રહી તો તો ઘેર લઈ લો આવ લઈ લો ઓયથી અત્યાર સીધા આપણે ઘેર. અરે રે તમે હેડો લે ઘેર હેડો ચોકડ ઘેર પેલો લખણ કરવું છે હેડો ચા નાસ્તો કરાવો પડે બધું કરાવું છે હેડો ચા નાસ્તો ને બધું તમે ખાલી સહયોગ કરી આલો હેડો પેલા સ્ટેમ્પ પર હા હેડો તમે હેડે ગોડિયા હેડ